શીખી ગયા, પંચપટ્ટીનું શીખી ગયા, પછી તમે મુંબઈ ગયા, ધંધામાં લઈ ગયા, એટલે તમે યાદ કર્યા જ નહીં. છતાં પણ તમે જ્યારે મોટા થાઓ 45-50 અને તમારે એ પાછું રિવિઝન કરવું હોય ને તો જલ્દી થઈ જાય. એમાં તમને એટલી મહેનત ન પડે, કારણ કે એક વખત સંસ્કાર એના ફરી ગયેલા છે. એમ વ્યાખ્યાના બી સંસ્કારો છે, ભલે તમે ભૂલી જાઓ, કારણ કે જે કહેવાનું બધું તમને યાદ નથી રહેવાનું, કારણ કે તમારા મેમરીની અંદર આખું સંસાર ભરેલો છે. હવે મેમરીમાં કઈ જગ્યા જ નથી. મોબાઈલ હોય ને, મોબાઈલ એમાં મેમરી આવે, એ જીબી હોય, 16 જીબી આવે, 64 જીબી આવે, 108 જીબી આવે. હવે તમે એમાં બધું ભરી રાખ્યું, ફૂલ થઈ ગયું હોય ને, પછી તમારે નવું સેવ કરવું તો એ ના પાડે કે એવું જગ્યા નથી. પહેલાં તમે ડિલીટ મારો, ડિલીટ કરો તો એમાં આવી શકે. એમાં આપણી આ મેમરી, હવે આખો મારો 1 કલાકનું વ્યાખ્યાન અને તમારે સંસારમાં 11 કલાક આ જ ચાલે તમારું. અહીંથી બહાર નીકળો, દુકાને જાઓ, પછી પેલી પેટાવો, દિવાસની પેટાવો, મીણબત્તી ચાલુ કરો અને ફૂંકો અને ગામ ગપ્પાટા મારો, ઘરમાં જાઓ, સંસાર, ઘરમાં આ નથી, પેલું નથી, આ નથી, મુંબઈ, આખો દિવસ એ જ ચાલતું હોય મગજની અંદર. પછી 1 કલાકનું વ્યાખ્યાન ક્યાં યાદ રહે? છતાં પણ તમે સાંભળો ને, કારણ કે સોચા જાણે કલ્યાણમ, સોચા જાણે ભાવગમ, ઉભયમપી જાણે સોચા ગમસેમ. તમ સમાજે જે વ્યક્તિ સાંભળે છે એના આત્માનું કલ્યાણ થાય છે. આટલું સાંભળવાનું જબરદસ્ત મહિમા છે. આ રોહિણી ચોર થઈ ગયો, બોલો. એના બાપા કોણ હતા? કસાઈ હતા. એ બાપાએ એને શું કહ્યું? બેટા, કારણ કે આ તો વારસાગત એનો ધંધો ચાલતો હતો, એટલે કસાઈનો દીકરો કસાઈ હોય, પછી મોચીનો દીકરો મોચી હોય, વનકરનો દીકરો વનકર બને, એ ધંધા ચલાવે. વેપારીનો દીકરો વેપાર કરે. હમણાં આ બધું આ જમાનો આગળ વધી ગયો કે હવે તમારું આ નવું જનરેશન તમારા ધંધાને એક્સેપ્ટ નથી કરતો. બાકી તમારા બાપ દાદાના ધંધા હતા, એમાંથી એ તમારી પરંપરા ચાલતી હતી અને સુખી હતા. હવે તો મોચીનો દીકરો સીએ થઈ જાય, બેરિસ્ટર થઈ જાય. આ જમાનો નરેન્દ્ર મોદી કોણ હતો? પહેલા ચાય વાળો હતો ને, આજે ચા કેવા ચા વેચતો હતો, બોલો. આજે ક્યાં પહોંચી ગયો? એટલે માણસ હવે, કારણ કે એજ્યુકેશનનો જમાનો છે. હમણાં એજ્યુકેશન ઇઝ અ બેસ્ટ. માણસ એજ્યુકેશન મસ્ટ, એટલે લોકો એજ્યુકેશનમાં ખૂબ આગળ વધી ગયા છે. તો આ કસાઈનો દીકરો ધંધો કરવાનો એનો, હવે બાપની ઉંમર થઈ ગઈ, એટલે બાપે કીધું કે બેટા જો, હવે મારા જીવનનો ભરોસો નથી, આપણો જે ધંધો છે, ધંધાની સંભાળ બરાબર. મારી તને એક સલાહ છે કે તું ક્યારે ભગવાનની વાણી સાંભળતો નહીં. શું કીધું? ભગવાનની વાણી નહીં સાંભળતો, કારણ કે ભગવાનની વાણીની અંદર એક જાદુ, ચમત્કાર જબરદસ્ત. સંતોની વાણીની અંદર શું હોય છે? એક મેગ્નેટ પાવર હોય છે, કારણ કે પ્રભુની વાણી સંભળાવવાની છે. અમારે ઘર થોડું બોલવાનું છે કાંઈ, તો પ્રભુની વાણી તો ભલભલાના હૃદયને પરિવર્તન કરી આપે, એટલી તાકાત એની અંદર છે. એક બાપને દીકરો, એમાં બાપ તો આસ્તિક, દીકરો નાસ્તિક હતો બિલકુલ. એટલે બાપ રોજ કહે ને કે બેટા, આપણે ત્યાં ભાગવત કથા ચાલે છે, આખું ગામ જાય છે, તું બી જા એની અંદર. તો દીકરો કે આ બધું સાંભળવું બાબરું અમને કાંઈ પસંદ ના આવે, અમે તો શું બધા ખાઓ પીઓ મજા કરો. આ ભવ મીઠા, પરભવ કોને દીઠા, બરાબર ને? એવું છે કે અરે આ ભવની અંદર જે કરશો એ પરભવની અંદર કામે લાગશે. આ તો આજનું નવું જનરેશન કહે કે આ બહુ મીઠા, પરભવ કોને દીઠા છે, હમણાં ખાઓ પીઓ મજા કરો. આ બધા કે પરલોક છે ને મોક્ષ છે, આ ક્યાં દેખાય છે આંખેથી? એટલે દીકરો નાસ્તિક હતો. પપ્પાને લાગે કે આવતીકાલે આના ભવિષ્યનું શું? એટલે કે તું વ્યાખ્યાનમાં જાય તો તને 1000 રૂપિયા આપું ભાગવત કથાની અંદર. દીકરાને 1 કલાકનો સમય છે, 1 કલાકનું કામ છે, કાંઈ વાંધો નહીં, જઈ આવશું આપણે. એ સામે 1000 રૂપિયા તો મળે છે. એટલે દીકરો ભાગવત કથાની અંદર ગયો, આખું હોલ ઓપરેટર ભરાયેલું હતું. દીકરો